અમદાવાદ કે જ્યાં નવા સમાવેશ થયેલા વિસ્તારોની હાલત હજુ પણ બિસ્માર છે। બોપલ, ઘુમા, અસલાલી સહિતના વિસ્તારનો વર્ષ 2019માં અમદાવાદ પાલિકામાં સમાવેશ તો કરાયો, પણ ડ્રેનેજ, રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ હજી પાલિકા નથી પૂરી પાડી શકી। એબીપી અસ્મિતાએ સાઉથ બોપલમાં રિયાલિટી ચેક કર્યું। અહીં માળખાગત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું કહેવું છે કે 2200 ડાયા લાઇનની પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી પ્રાથમિક સુવિધા નથી પૂરી પડાઈ। 227 કરોડના બજેટમાંથી હાલ ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલુ છે, જે 6 મહિનામાં પૂર્ણ થશે। અમદાવાદ શહેરમાં વર્ષ 2019માં ભળેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં હજી પણ અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન નિષ્ફળ છે। હાલ મેં છીએ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં। વર્ષ 2019માં બોપલ, ઘુમા, અસલાલી સહિતના વિસ્તારો છે જે અમદાવાદ મહાનગરપાલિકામાં પડ્યા હતા, પરંતુ હજી પણ અહીંયા આગળ પ્રાથમિક સુવિધાઓ છે તેનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। થોડાક સમય પહેલાં શેલા વિસ્તારના જે નાગરિકો છે તેમના તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાદ ખુદ ઓડાના અને અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો છે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। અને હવે મળતી માહિતી અનુસાર આસપાસનો જે અમદાવાદનો આઉટસ્કટ વિસ્તાર છે ત્યાં આગળ 2200 ડાયા લાઇનની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવતી હોવાના કારણે હજી પણ 6 મહિનાથી વધુનો સમય લાગી શકે છે, જ્યારે નવા સમાવેશ થયેલા વિસ્તારો છે ત્યાંના નાગરિકોને હાલાકી પડવાનું યથાવત રહી શકે તેમ છે। આ ડ્રેનેજ લાઇન નખાયા બાદ તેનો અન્ય જે છેડો છે તે અમદાવાદ શહેરની બહાર આપવામાં આવશે, જેથી કરીને વરસાદી પાણી ભરાવાની અને તેની સાથે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે તેમાંથી નવા ઉમેરાયેલા વિસ્તારો છે ત્યાંના નાગરિકોને છુટકારો મળી શકે। કેમેરામેન અજય પાંડે સાથે હું શાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ટિકલ ડેવલપમેન્ટ અને સતત નવો એરિયા મહાનગરપાલિકાની અંદર એડ થતો રહ્યો છે, આ તમામ લોકોને પ્રાથમિક સુવિધા આપવી, નર્મદાનું પાણી, ડ્રેનેજ લાઇનનો નિકાલ, સ્ટ્રોમ વોટરમાં વોટર લોગિંગ ન થાય, આ તમામ પાસાઓનો મહાનગરપાલિકાએ અભ્યાસ કર્યો છે। તેના ટેન્ડરો પણ ફ્લોટ કરી દેવામાં આવ્યા છે અને આવનાર સમયમાં ત્યાં નર્મદાનું પાણી અવેલેબલ થાય। તદુપરાંત જે ડ્રેનેજની સમસ્યા બેક મારવાની છે એ 2200ની લાઇન અત્યારે વૈષ્ણોદેવીથી શરૂ કરી ફતેહવાડી સુધી, સાબરમતી નદી સુધી, પ્લાન્ટ સુધી એ નાખવામાં આવી રહી છે અને લગભગ 31 માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં આ કામગીરી પૂરી થશે। પરિણામે આ વિસ્તારમાં જે ડ્રેનેજની સમસ્યા ચાલી આવે છે એ આવનાર સમયગાળા દરમિયાન 6 મહિનાની અંદર આ ડ્રેનેજની સમસ્યા દૂર થશે।